દુઃખની વાત એ છે કે બનાસકાંઠા જિલ્લાના જે સાંસદ છે, જ્યારે બનાસકાંઠા પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં ડૂબ્યું છે, એની જનતા ડૂબી છે, ભારતીય જનતા પાર્ટીના તમામે તમામ કાર્યકર્તા, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો, બનાસ ડેરી પોતે, અધ્યક્ષીઓ, માન્ય મુખ્યમંત્રી પોતે અહીંયા આવી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને અહીંયા ગુજરાતની પ્રજાને જોવા માટે ચિંતા હતી અને કોંગ્રેસના અધિવેશનમાં જવાનો સમય છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે. બનાસની જનતા આ ઘટનાને ક્યારેય નહીં ભૂલે કે જે જ્ઞાનીબેનને ફોટોથી જીતાડ્યા છે એ કોંગ્રેસના અધિવેશનમાં સોમનાથની અંદર એ અધિવેશન કરી રહી છે, કાર્યકર્તાને ભણેરી શું પાઠ ભણાવવાના છે? જ્યાં પ્રજા દુઃખી છે, પ્રજાને ખાવા નથી મળતું, પ્રજા જ્યાં ડૂબી રહી છે પાણીની અંદર, જ્યાં સરકાર પોતે તાત્કાલિક આ બધી રાહત સામગ્રી કામગીરી કરી રહી છે, ત્યારે જ્ઞાનીબેનને કોંગ્રેસના અધિવેશનમાં ભાષણ કરવાની પડી છે. દુઃખદ ઘટનાને એ ભારતીય જનતા પાર્ટી સખત પડે. તો સૌથી પહેલા મોબાઈલ ઉપર એના પેજ ઉપર પોસ્ટ મેં અને ગુલાબભાઈએ મૂકી હતી અમારા મોબાઈલ નંબર સાથેની, કે આમાં કોઈ પણ કામની જરૂર પડે, કોઈ તકલીફ હોય તો અમારો સંપર્ક કરી શકો છો. પણ વાત એ હતી કે જ્યારે 17માં વિધાનસભાની ચૂંટણી આવવાની હતી એટલે આખી સરકાર મુખ્યમંત્રી હાથે બનાસકાંઠામાં વહીવટી તંત્ર આખું હતું, કેમ કે એ ટાઈમે એમને ચૂંટણી દેખાતી હતી. પણ આ વખતે આટલો વરસાદ પડવા છતાં જે વહીવટી તંત્રએ લોકેશન ઉપર જઈને વીજ પુરવઠાની વાત હોય, કેશ ડોલની વાત હોય, ફૂડ પેકેટ કે જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ પણ હજી આજ સુધી આ વિસ્તારની અંદર કોઈ પણ ગામોની અંદર પહોંચી નથી. એ કામ કરવાને બદલે કોઈની ટીકા ટિપ્પણીમાં પડે છે. એટલે છટકવાની બારી જ્યારે ગોતતા હોય ત્યારે એમને આ વિસ્તારના ગામડાની મુલાકાત લેવી જોઈએ.